નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા હતા સહકારી મંડળી. આજનો આપણો ટોપિક છે સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો સંયુક્ત હિસ્સાવાળી કંપનીની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો હાલના વર્તમાન યુગની અંદર જ્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી છે, વધી રહી છે, ત્યાં લોકોની જરૂરિયાતો પણ વધી છે અને તે જરૂરિયાતોને પહોંચી વળવા માટે માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવું પડે છે. હવે તે પ્રમાણેનું ઉત્પાદન કરવા માટે નવા નવા યંત્રો લાવવા પડે છે, ટેકનોલોજી અપનાવવી પડે છે, વધુ મૂડીની જરૂર પડે છે. એટલે ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો હતા કે જેની અંદર વૈયક્તિક માલિકી, ભાગીદારી, તો આ જે વ્યવસ્થાના સ્વરૂપો હતા તેમાં કેટલીક મર્યાદાઓ નડતી હતી કે જેની અંદર અમર્યાદિત જવાબદારી હતી. ત્યારબાદ મૂડી ઓછી હતી, ટૂંકું આયુષ્ય હતું. તો એ મર્યાદાઓને દૂર કરવા માટે ધંધાકીય વ્યવસ્થાનું એક નવું સ્વરૂપ લાવવાની જરૂરિયાત ઊભી થઈ કે જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ. હવે આ જે કંપની છે તેની અંદર વધુ મૂડી મળી શકે છે, જોખમ થાય છે તો જોખમની વહેંચણી શક્ય બને છે, સંચાલન કાર્યક્ષમતાથી થઈ શકે છે. એટલે વિશાળ પાયા ઉપર જ્યારે એક કંપની સ્થાપના કરવામાં આવતી હોય, ધંધો ચાલુ કરવામાં આવતો હોય ત્યારે તેને કંપની કહેવામાં આવે છે કે જેના આધારે વેપાર અને ઉદ્યોગો વિકસે છે. અને કંપની મોટા પાયા ઉપર સ્થપાયેલી હોવાથી તેનો નફાકારકતા પણ તેની વધુ હોવાથી તેને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ગણી શકાય કે તે દેશ માટે પણ ઉપયોગી છે. આર્થિક વિકાસનું તે એન્જિન છે. અત્યાર સુધી કંપનીને નિયમનમાં રાખવા માટે કંપની ધારો 1956 લાગુ પડતો હતો કે જેની ઉપર કેટલાક નિયંત્રણો હતા, પરંતુ 1/4/2014 બાદ 2013નો કંપની ધારો લાગુ પાડવામાં આવ્યો છે. તો આપણે કંપનીની એક સામાન્ય કંપનીનો અર્થ કરીએ તો કંપની સમાન હેતુઓ માટે અસ્તિત્વમાં આવતી કાયદેસરની એક કૃત્રિમ વ્યક્તિ છે. એટલે તેના નામ છે કૃત્રિમ. તે કૃત્રિમ વ્યક્તિ છે. ત્યારબાદ તે એક અદૃશ્ય વ્યક્તિ કહી શકાય અને અમૂર્ત. આ ત્રણ નામ આપવામાં આવ્યા છે કે કંપની કેવી છે, તો તે કૃત્રિમ છે, અદૃશ્ય છે અને અમૂર્ત છે. એટલે કંપનીની વ્યાખ્યા શું બનશે કે કંપનીએ આ કાયદા અથવા તો આના અગાઉના કાયદા દ્વારા સ્થાપિત કરવામાં આવેલ એક કૃત્રિમ વ્યક્તિ છે કે જેને આપણે કંપની કહીએ છીએ કે કાયદા દ્વારા તેનું અસ્તિત્વ હોઈ શકે, કાયદા સિવાય અસ્તિત્વ હોઈ શકે નહીં. તો આપણે તેનો સામાન્ય અર્થ લખીએ તો કંપની એ સમાન હેતુ માટે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કૃત્રિમ વ્યક્તિ છે. અથવા તો તેની વ્યાખ્યા એમ પણ થાય કે કંપનીએ આ કાયદા દ્વારા અથવા તો તેની અગાઉના કાયદા દ્વારા સ્થપાયેલ એક કંપની છે. એટલે કંપનીનું અસ્તિત્વ શેના આધારે છે? કાયદેસરનું છે. કંપની કેવી છે? કૃત્રિમ, અદૃશ્ય અને અમૂર્ત કહી શકાય. તો આ હતો એક કંપનીનો અર્થ. ત્યારબાદ જોઈએ આપણે કંપનીની લાક્ષણિકતાઓ. કંપનીની લાક્ષણિકતાઓ. તો તેનું પહેલું લક્ષણ થશે કાયદેસરનું વ્યક્તિત્વ. તો કંપની એક અદૃશ્ય અમૂર્ત વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ છે, પરંતુ જ્યારે તેની નોંધણી કરવામાં આવે છે ત્યારે તેને કરાર કરવાનો, દાવો માંડવાનો,
કોઈ વ્યક્તિ સામે અથવા કોઈ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેનું એને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે તેને સભ્યોથી અલગ અસ્તિત્વ, અલગ વ્યક્તિત્વ મળે છે. ક્યારે? જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે. ત્યારબાદ નંબર 2, કાયમી અસ્તિત્વ. તો કંપનીનું અસ્તિત્વ કેવું છે? કાયમી છે. કેમ? કારણ કે તેને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, સભ્યોથી અલગ. એટલે જ્યારે કંપનીની અંદર કોઈ સભ્યનું મૃત્યુ થાય, કોઈ સભ્ય નાદાર થાય તો કંપનીને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. કંપનીનું આયુષ્ય કેવું છે? લાંબુ છે, કાયમી છે. જ્યાં સુધી તેનું વિસર્જન કરવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીનું અસ્તિત્વ રહેવાનું અને સભ્યોથી અલગ અસ્તિત્વ રહેશે. નંબર 3, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. તો કંપની પાસે જે પણ મૂડી હોય છે તે મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરવામાં આવે છે. તે જે વિભાજન થાય છે તેને કહેવાય છે શેર. એટલે કંપની જાહેર જનતાને આમંત્રણ આપે છે કે પોતાના શેર ખરીદવા માટેનું, અને ત્યાં એ શેર જ્યારે જાહેર જનતા ખરીદે છે તેના પાસેથી તેઓ વિશાળ પ્રમાણમાં મૂડીભંડોળ પ્રાપ્ત કરે છે. અને જે વ્યક્તિ શેર ખરીદે છે તેને કહેવાય છે શેર હોલ્ડર. એટલે કંપની પોતાની મૂડીનું શેમાં વિભાજન કરે છે? નાના નાના હિસ્સામાં. તેને કહેવાય છે શેર. ત્યારબાદ નંબર 4, શેરની સરળ ફેરબદલી. આ એક મહત્વનું લક્ષણ છે. MCQમાં પણ પૂછાઈ શકે છે કે કંપનીનું મહત્વનું લક્ષણ કયું? તો શેરની સરળ ફેરબદલી. કાયદાને આધીન રહીને કંપનીને આ એક લક્ષણ આપવામાં આવ્યું છે કે જેના આધારે કોઈ પણ શેર હોલ્ડર પોતાના શેર ગમે ત્યારે વેચી શકે છે અને નવા શેર ખરીદી શકે છે. એટલે આ એક મહત્વનું લક્ષણ કહી શકાય કંપનીનું. ત્યારબાદ નંબર 5, સામાન્ય મહોર. એક પ્રકારનો સિક્કો જેને આપણે કહીએ કે કંપનીની એક મહોર હોય છે કે કંપની જ્યારે કોઈ સામે કંપની સાથે કરાર કરતી હોય, કોઈ પ્રમાણપત્ર હોય કંપનીનું, કંપનીના દસ્તાવેજો હોય, રોજબરોજ જે પણ વ્યવહાર કરવામાં આવતા હોય તે વ્યવહારો સામે કંપનીની સંમતિ છે તે દર્શાવવા માટે કંપનીની એક સામાન્ય મહોરનો ઉપયોગ કરવામાં આવે છે. કે મહોર એટલે એ સિક્કો નક્કી કરે છે કે કંપનીએ સંમતિ આપી છે. ત્યારબાદ નંબર 6, સંચાલન. હવે કંપની તો કૃત્રિમ વ્યક્તિ છે તો તેનું સંચાલન કોણ કરશે? એટલે કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીની અંદર જે પણ આવેદનપત્ર હોય, નિયમનપત્ર હોય તો તે નિયમનપત્રને, આવેદનપત્રને આધીન રહી જે પણ સંચાલકો હોય છે તે સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. હવે આ સંચાલકોની નિમણૂક કોણ કરે છે? તો શેર હોલ્ડરો જે હોય છે તે સંચાલકોની નિમણૂક કરે છે, મત આપીને તેમની પસંદગી કરે છે. એટલે કંપનીની અંદર સંચાલન અને માલિકી એ બંને અલગ છે. નંબર 7, સભ્યનો દરજ્જો. તો કંપનીની અંદર જે પણ સભ્યો હોય છે તે સભ્યોનો દરજ્જો શું? કંપની તો કૃત્રિમ વ્યક્તિ છે એટલે કંપની જ્યારે કૃત્રિમ, અદૃશ્ય, અમૂર્ત વ્યક્તિ ગણવામાં આવે છે ત્યારે તેની અંદરના જે પણ સભ્યો હોય છે તે સભ્યો કંપની વતી કોઈ કરાર કરી શકતા નથી. જો એ સભ્યો કોઈ ગેરકાયદેસર કામગીરી કરે છે, કોઈ એવું કૃત્ય કરે છે કે જેનાથી કંપનીને આંચ આવી શકે તો એ માટે કંપની બંધન કરતા નથી. હા, જે પણ સભ્યો હોય છે તે સભ્યો કંપની સાથે કરાર કરી શકે છે પરંતુ કંપની વતી તે લોકો કરાર કરી શકતા નથી. કેમ? કારણ કે કંપનીની અંદર માલિકી અને સંચાલન બંને અલગ છે માટે. નંબર 8, સભ્ય સંખ્યા. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો કંપની બે પ્રકારની હોય, એક જાહેર કંપની, બીજી ખાનગી કંપની. તો ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, જ્યારે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ પણ જાતનું નિયંત્રણ છે ને ગમે તેટલી સભ્ય સંખ્યા હોઈ શકે.
તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ખાનગીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200, જાહેરમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અનલિમિટેડ. ત્યારબાદ 9, સભ્યોની જવાબદારી. તો જવાબદારીની દ્રષ્ટિએ જોઈએ તો સભ્યોની જવાબદારી અમર્યાદિત પણ હોય અને મર્યાદિત પણ હોય. હવે જો મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેની અંદર જે પણ શેર હોલ્ડરો છે તે શેર હોલ્ડરોએ ધારણ કરેલ શેરની દાર્શનિક કિંમત પૂરતી તેમની જવાબદારી મર્યાદિત રહે છે અને અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ખૂબ જ ઓછી હોય છે. હવે મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારીનો ખ્યાલ ક્યારે આવે? તો કંપનીના જે આવેદનપત્ર હોય છે એ આવેદનપત્ર પરથી કહી શકાય કે કંપની મર્યાદિત જવાબદારીવાળી છે કે અમર્યાદિત જવાબદારીવાળી. એટલે સભ્યોની જે પણ જવાબદારી હોય છે તે મર્યાદિત કે અમર્યાદિત એ આવેદનપત્ર પરથી કહી શકાય. ત્યારબાદ 10, મૂળભૂત અધિકારો. હવે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે, તેને કાયદેસરનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ મળે છે કે કંપનીના સભ્યો કરતાં તેને અલગ અસ્તિત્વ છે, એનું વ્યક્તિત્વ અલગ છે, પરંતુ તે દેશની નાગરિક નથી. માટે દેશના નાગરિકને જે મૂળભૂત અધિકારો મળે છે તે અધિકારો કંપનીને મળતા નથી. શેર દીઠ મતાધિકાર. હવે જેમ સહકારી મંડળીની અંદર સભ્ય દીઠ મતાધિકાર હોય છે તે જ રીતે કંપનીની અંદર કંપનીનું એક મહત્વનું લક્ષણ છે સરળ ફેરબદલી. તો કંપનીની અંદર જેટલા પણ શેર હોલ્ડરો હોય છે તે શેર હોલ્ડરો પાસે જેટલા શેર હોય તેટલા તે મત આપી શકે, એટલે શેર દીઠ મતાધિકારનો હક તેમને છે. તો આ હતા મુદ્દા કંપનીની લાક્ષણિકતાઓના કે કંપનીના લક્ષણો કયા કયા છે. તો પહેલું તો કંપની એ કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે, કોઈ પણ કંપની સામે દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે. ત્યારબાદ કાયમી અસ્તિત્વ, તેનું અસ્તિત્વ કેવું છે? લાંબુ છે, કારણ કે તેને સભ્યો સાથે કોઈ પણ નિસ્બત નથી, એટલે કે સભ્યનું મૃત્યુ થાય, સભ્ય નાદાર થાય તો તેનાથી કંપનીને આંચ આવતી નથી, એટલે કાયમી અસ્તિત્વ ધરાવે છે. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન કરે છે કે જેના આધારે વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળ પ્રાપ્ત કરી શકે. શેરની સરળ ફેરબદલી એ કંપનીનું એક મહત્વનું લક્ષણ કહી શકાય કે સભ્ય ગમે ત્યારે શેર વેચી શકે છે અને સામે ગમે ત્યારે શેર ખરીદી શકે છે. સામાન્ય મોહર, કંપનીના જે પણ દસ્તાવેજો હોય છે, જે કરારના પત્રો હોય, પ્રમાણપત્રો હોય, તેની પર સિક્કો લગાવવામાં આવે છે કે જેના આધારે કહી શકાય કે કંપનીએ સંમતિ આપી છે, તેને કહેવાય છે સામાન્ય મોહર. સંચાલન, કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કંપનીની અંદર જે પણ સભ્યને ચૂંટવામાં આવે છે તે સંચાલક મંડળ એકઠું થઈને કંપનીનું સંચાલન કરે છે. એટલે કંપનીની અંદર માલિકી અને સંચાલન બંને વસ્તુ અલગ છે. સભ્યનો દરજ્જો, તો સભ્યનો દરજ્જો કેવો હોય છે કે કંપની સાથે જ સભ્યો કરાર કરી શકે છે, પરંતુ કંપની વતી તે કરાર કરી શકતા નથી. સભ્યનું કોઈ પણ ગેરકાયદેસર કાર્ય હોય તો તેના આધારે કંપની બંધન કરતા નથી. સભ્ય સંખ્યા, તો સભ્ય સંખ્યા ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ હોતું નથી, ગમે તેટલી સંખ્યા હોઈ શકે. સભ્યોની જવાબદારી 2 પ્રકારની હોય, એક તો મર્યાદિત અને અમર્યાદિત. મૂળભૂત અધિકારો, કંપની કૃત્રિમ વ્યક્તિ છે, એ નાગરિક નથી, માટે નાગરિકને મળતા મૂળભૂત અધિકારો તેને પ્રાપ્ત થતા નથી. શેર દીઠ મતાધિકાર, સભ્ય પાસે જેટલા શેર હોય છે તેટલા મત તે આપી શકે છે, એટલે આ એક મહત્વનું લક્ષણ કહી શકાય. તો આપણે જોઈએ કંપનીની લાક્ષણિકતાઓ, ત્યારબાદ જોઈએ કંપનીના ફાયદા. આપણો ટોપિક છે કંપનીના ફાયદા. તો તેનો પહેલો ફાયદો વિશાળ મૂડી ભંડોળ. તો કંપની પોતાની પાસે જે પણ મૂડી હોય છે તે મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરે છે
અને તેને શેર કહીએ છીએ આપણે. હવે તે શેર બહાર પાડીને વિશાળ પ્રમાણમાં મૂડીભંડોળ એકઠું કરી શકે છે. કેમ લોકો તે શેર ખરીદવા માટે આકર્ષાય છે કે કંપનીની અંદર શેર દીઠ મતાધિકાર હોવાથી કંપની વિશાળ પ્રમાણમાં મૂડીભંડોળ ઝડપથી પ્રાપ્ત કરી શકે છે. લોકો શેર ખરીદવા માટે આકર્ષાય છે. ત્યારબાદ તેનું બીજું મહત્વ, શેરની સરળ ફેરબદલી. હવે સભ્યો પાસે જેટલા પણ શેર હોય છે તેટલામાંથી સંપૂર્ણ અથવા તો અંશતઃ શેર એ શેર બજારની અંદર સરળતાથી તે વેચી શકે છે. ત્યારબાદ જ્યારે પણ તેને જરૂરિયાત ઊભી થાય છે, જ્યારે પણ એને કોઈ શેર ખરીદવા હોય છે ત્યારે તે શેર ખરીદી શકે છે. કોઈ પણ જાતનું તેના પર નિયંત્રણ છે નહીં. ગમે ત્યારે શેર ખરીદી શકાય અને ગમે ત્યારે શેર વેચી શકાય. પરંતુ કંપની કેવી હોવી જોઈએ? જાહેર. ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ રાખવામાં આવે છે. એટલે શેરની ફેરબદલી શક્ય છે. નંબર 3, સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે જે સભ્યો હોય છે તે સભ્યોની જવાબદારી જો મર્યાદિત હોય તો મર્યાદિત એટલે કેવી? તો તેમણે જે શેર ખરીદ્યા હોય તે શેરની મૂળ કિંમત જેટલી જ તેમની જવાબદારી ગણાય છે. એટલે જ્યારે કંપની ફડચામાં જાય છે અથવા તો કંપની નાદાર થાય છે ત્યારે જો જરૂરિયાત ઊભી થાય છે તો તે સભ્યો પાસેથી તેમણે જે શેર ખરીદેલા હોય તેની દાર્શનિક કિંમત જેટલી જ કિંમત તેમની પાસેથી લેવામાં આવે છે. તેનાથી વધુ કિંમત લેવામાં આવતી નથી, કારણ કે તેમની જવાબદારી કેવી છે? મર્યાદિત છે. ત્યારબાદ નંબર 4, અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ આપવામાં આવે છે, અલગ અસ્તિત્વ આપવામાં આવે છે, માટે તેનું આયુષ્ય કેવું છે? લાંબુ. કારણ કે કોઈ પણ સભ્ય જો મૃત્યુ પામે છે, નાદાર થાય છે, અસ્થિર મગજનો થાય છે તો તેનાથી કંપનીને આંચ આવતી નથી, કારણ કે તેનું આયુષ્ય કેવું રહેવાનું છે? લાંબુ. નંબર 5, વિશાળ કદના લાભ. હવે કંપનીની અંદર જે પણ આયોજન થઈ રહ્યું છે તે મોટા પાયા પર થઈ રહ્યું છે. મૂડીભંડોળ, તો વિશાળ પ્રમાણમાં મૂડીભંડોળ પ્રાપ્ત થાય છે કંપનીને. તો કંપની વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરી શકે છે, ખરીદ વેચાણ કરી શકે છે, મોટા મોટા મશીનરો લાવી શકે છે, સંશોધન કરી શકે છે, નિષ્ણાતોની સેવા પ્રાપ્ત કરી શકે છે. એટલે ઓછા ખર્ચે પણ એ વધુ કાર્યો કરી શકે છે. માટે કંપનીને કહી શકાય કે આર્થિક વિકાસનું તે એન્જિન છે. એટલે તેને વિશાળ કદના લાભ પ્રાપ્ત થાય છે. નંબર 6, કાર્યક્ષમ સંચાલન. હવે કંપનીની અંદર જો નિષ્ણાતોની સેવા મળતી હોય, સારામાં સારા કાર્યક્ષમ સંચાલકો કંપનીને પ્રાપ્ત થતા હોય તો તેનું સંચાલન તો કાર્યક્ષમ રહેવાનું. કારણ કે સારામાં સારી નિષ્ણાત વ્યક્તિઓના અનુભવો કંપનીને પ્રાપ્ત થાય છે કે ભવિષ્યનો જો વિચાર કરવાનો હોય તો તે નિષ્ણાત વ્યક્તિઓની રાય લઈ શકાય છે, તેમના અનુભવોનો ઉપયોગ કરી શકાય છે. જે પણ સંચાલકો હોય છે તે સંચાલકો કાર્યક્ષમ હોય તો કંપનીનું જે પણ સંચાલન છે તે સંચાલન કાર્યક્ષમ રીતે થઈ શકશે. નંબર 7, લોકશાહી સંચાલન. હવે લોકશાહી સંચાલન કેમ કહેવામાં આવે છે કે જે પણ સંચાલકો હોય છે તે સંચાલકોની પસંદગી કોણ કરે છે? શેર હોલ્ડરો તેમની પસંદગી કરે છે, શેર દીઠ મતાધિકારનો ઉપયોગ કરી. એટલે તેમણે જ ચૂંટેલા વ્યક્તિને સંચાલક તરીકે ગણવામાં આવે છે. એ જે સંચાલકો હોય છે તે લોકોના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતા હોવાથી જે પણ કાર્ય હોય છે તે લોકશાહી ઢબે થતું કહી શકાય. એટલે કે કંપની લોકશાહી ઢબે વહીવટ કરતી કહી શકાય. અને કંપનીની અંદર મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો કંપની સામાન્ય સભા બોલાવે છે, દરેકના મંતવ્ય પૂછે છે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવે છે. એટલે લોકશાહી સંચાલન. નંબર 8, સમાજ અને રાષ્ટ્રને લાભ.
હવે સમાજ અને રાષ્ટ્રને લાભ આપણે કેવી રીતે કહી શકીએ? તો કંપની સમાજના લોકો માટે પણ સારા કાર્યો કરે છે. કેવા? તો સમાજની અંદર જે પણ મધ્યમ વર્ગના લોકો હોય છે તો તે પોતાની બચતો કંપનીની અંદર રોકે છે, એટલે શેર ખરીદે છે, ડિવેન્ચર ખરીદે છે, જાહેર થાપણો ખરીદે છે. તેની સામે કંપનીની તેમને શું આપે છે? ડિવિડન્ડ આપે છે, વ્યાજ આપે છે. એટલે એમની બચતો એકત્રિત કરે છે અને સામે તેમને નાણાકીય રીતે મદદ કરે છે. ત્યારબાદ મોટા મોટા ઔદ્યોગિક એકમોની તેમણે સ્થાપના કરી હોય છે, તે તેના આધારે તેનો લાભ કોને પ્રાપ્ત થાય છે? સમાજના લોકોને તેમની જરૂરિયાતો પૂર્ણ થાય છે. કંપનીની સ્થાપના થવાથી જે પણ બેરોજગારો હોય છે તેમને રોજગારી પ્રાપ્ત થાય છે. કંપનીની અંદર જો વધુ પ્રમાણમાં નફો થતો હોય તો તે નફાનો લાભ સમાજના લોકોને આપે છે. એટલે શાળા, કોલેજ, બાગ બગીચા, દવાખાના આ બધાનું આયોજન કરે છે અને તે દ્વારા લોકોને તે જરૂરિયાતો પૂર્ણ કરી આપે છે. ત્યારબાદ કંપની મોટા પાયા પર નફો કરતી હોવાથી મોટા ભાગનો નફો ટેક્સ તરીકે સરકારને ચૂકવે છે. એટલે રાષ્ટ્રને પણ કહી શકાય આપણે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવતી હોવાથી રાષ્ટ્રને પણ લાભ થાય છે. માટે તેને આર્થિક વિકાસના એન્જિન તરીકે ગણવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર સુધારવામાં કંપનીનો મોટો ફાળો છે. તો સમાજ અને રાષ્ટ્રને પણ તે લાભકારક છે. તો આ હતા મુદ્દા કંપનીના ફાયદાના. ફરીથી જોઈ લઈએ તો કંપનીની અંદર વિશાળ મૂડીભંડોળ હોય છે. કંપનીની સ્થાપના વિશાળ પાયા પર કરવામાં આવેલી હોવાથી મોટા મોટા યંત્રો, ટેકનોલોજી, નિષ્ણાત વ્યક્તિઓ, સંશોધનોના આધારે કરવામાં આવી હોવાથી વિશાળ પ્રમાણમાં મૂડીભંડોળ તેની પાસે હોય છે અને તે પોતાની જે પણ મૂડી હોય છે તેનું નાના હિસ્સામાં વિભાજન કરી અને શેરના ખરીદ વેચાણ દ્વારા પણ વિશાળ પ્રમાણમાં મૂડીભંડોળ પ્રાપ્ત કરી શકે છે. શેરની સરળ ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે કે જે પણ શેર ખરીદનાર વ્યક્તિઓ છે તે સરળતાથી શેર ખરીદી શકે છે અને શેર વેચી શકે છે. ફક્ત ખાનગી કંપનીની શેર ફેરબદલી પર નિયંત્રણ છે. સભ્યોની મર્યાદિત જવાબદારી, તેમણે ખરીદેલા શેરની દાશની કિંમત પૂરતી તેમની જવાબદારી હોય છે. કંપનીને અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ આપવામાં આવ્યું છે, જેના કારણે કોઈ સભ્યનું મૃત્યુ થાય છે, નાદાર થાય છે તો કંપનીને કોઈ પણ જાતની આંચ આવતી નથી, કારણ કે તે સભ્યોથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે. માટે તેનું આયુષ્ય કેવું છે? લાંબુ. વિશાળ કદના લાભ, નિષ્ણાતોની સેવાઓ તે પ્રાપ્ત કરી શકે છે, મોટા પાયા પર ઉત્પાદન કરી શકે છે, ખરીદ વેચાણ, સંશોધન તમામ બાબતો કરી શકાય છે કારણ કે તેનું કદ કેવું છે? વિશાળ છે. માટે કાર્યક્ષમ સંચાલન, નિષ્ણાતો મળતા હોવાથી, સંચાલકો મળતા હોવાથી વ્યવસાયલક્ષી કાર્ય પણ એકમની અંદર થઈ શકે છે. લોકશાહી સંચાલન, સભ્યો દ્વારા સંચાલકોની પસંદગી થતી હોવાથી સંચાલન સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિ દ્વારા થતું હોવાથી લોકશાહી સંચાલન કરી શકાય. અને સમાજ અને રાષ્ટ્રને લાભ, તો સમાજના લોકો માટે રોજગારી, તેમની જરૂરિયાતો તે પૂર્ણ કરે છે. દેશને કરવેરા ચૂકવીને દેશના અર્થતંત્રને પણ ફાયદો કરી આપે છે. તો આ હતા મુદ્દા કંપનીના ફાયદાના. તો આજનું આપણું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આજે આપણે શીખ્યા કંપનીનો અર્થ, તેની લાક્ષણિકતા અને તેના ફાયદા. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જે પણ શીખ્યું છે તેનો ઘરે મહાવરો કરો, ઘરે રહો શીખ.